સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હલો. હલો, જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બોલો. એક ભજન છે આત્માનો ઓળખ્યા વિના રે. એ ભજન મને જ્ઞાન નહીં લેતી, સમજાતું નથી. ભજન તો ગઉં છું એ જ, પણ સમજાતું નથી બાપુ. મને કઈક જરા સમજાવવાના. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. હા હા હા, એ જ. સમજાતું નથી બાપુ મને. આમ તો મૂકેલું જ છે હા અગાઉ, પણ તમારે જોવામાં નહીં આવ્યું હોય. હા, નહીં આવ્યું, જોયામાં નથી આવ્યું. આજે આપણો આત્મા છે ને, હા બરોબર, હા ઈ ઓળખાય ને, હા બરોબર, હા બરાબર. પછી ભવના ફેરા મટે. બરાબર. એટલે ભવના ફેરા એટલે આજે તમને કીધું છે કે જન્મવું ને મરવું, જન્મવું ને મરવું, હા 84 લાખ યોનિમાં જવું, હા બરોબર, આને ભવના હા. ફેરા કે. અચ્છા અચ્છા, બરાબર બરોબર. બરાબર. પછી ભવનો ફેરો એટલે હા એક થાય. હા ભવના ફેરા એટલે 84 લાખ યોની જે છે ને, હા 84 લાખ. હા, એને કહેવાય ને ભવનો ફેરો કેતા એક થાય. તો હા આ મનુષ્ય જન્મ, બરાબર. બરોબર, આજે જન્મવું ને મરવું, જન્મવું ને મરવું, ઈ જ્યાં સુધી તમે આત્માને નહીં ઓળખો ને હા ત્યાં સુધી નહીં મટે. એટલે એને ઓળખો ને હા એટલે મટી જશે. હવે ઓળખો એટલે આપણને ખબર નથી આત્મા શું છે, હા બરોબર, હા, એટલે બરાબર. આપણને, એટલે આ ખરેખર શું છે, કેવો છે, કેવડો છે, હા હા બરોબર, એને બરાબર. આપણને ખબર નથી ને, હા એટલે આપણને આ આત્માના ફેરા જે ફરવાનું જે છે ને બીક છે. બરાબર બરોબર. હવે બરાબર. તમે એને ઓળખી જાઓ, બરાબર, તમે એને ઓળખી જાઓ કેવો છે, શું છે, આ બધું, એટલે તમને એની બીક મટી જાય, ભય. ભય મટી જાય. બરાબર. બરોબર, કે ભાઈ હું હા તો આ જે આત્મા, હું કઈ બધા શરીરમાં જાવ એવો છું નહીં. ખરી. બરોબર. આ જે બરાબર. દોરો હોય ને, દોરો સોય ને દોરો, હા, ચોઈને તો દોરો. હા. એ બધા મોતીની અંદર જાય ને આવે નીકળે હોરો. બરાબર બરોબર. તો બરાબર. આ આત્મા એવો નથી, હા નાનો એવો નથી હા કે આ શરીરમાં આવે ને જાય, આવે ને જાય, એવડો બર- નથી, એવો નથી. હા હા આ જયારે ખરેખર સમજાય ત્યારે બરાબર. ભવના ફેરા મટી જાય. હા એ તો આત્મા જે છે ને હા એ અપાર છે, એને કઈ કટકા નથી થાય એવું. હા હા કટકો થાય નાનો એવો, બોર જેવડો કે જમરૂક જેવડો કે હા તરબૂચ જેવડો, એવડો હોય, એવો ગોળ હોય તો શરીરમાં આવે ને જાય, આવે ને જાય. બરાબર. આ તો અપરંપાર છે. આત્મા જે છે ને હા એ અપરંપાર છે, સર્વ વ્યાપક છે, ખરી વાત. બરોબર, વિરાટ છે. એટલે હા આને ખરેખર જાણી લો ને એટલે તમારે જન્મ મરણના ફેરા તમને મનથી મટી જાય, મનથી ભય મટી જાય. ભય મટી. હા બરોબર. બરાબર. કારણ કે જે આત્મા છે ને હા એની અંદર શરીર બને છે હા અને પાછું શરીર વિખાય છે. મટી જાય છે. હા, 5 તત્વનું જે શરીર છે ને હા એ શરીર આત્માની અંદર બને છે બરાબર. અને આત્માની અંદર વિખાય છે. વિખરાઈ જાય છે એમ. હા, વિખાય એટલે મતલબ હા પાંચ તત્વો ભેગા થાય ત્યારે એક શરીર બને. બરાબર બરોબર. બરાબર. એ જે શ્વાસે શ્વાસની દોરી મટી જાય, દોરી બંધ થઈ જાય શ્વાસે શ્વાસની, હા બરોબર, પછી બધા એક એક તત્વ છૂટા પડે એમાંથી. હા હા બરોબર. પેલા વાયુ તત્વ, આ જે શ્વાસ આવે જાય હા એ બંધ થાય,
બરોબર. હા એટલે એની પાછળ છે ને એની પછી અગ્નિ તત્વ વયું જાય, બરાબર. એટલે શરીર ઠંડુ પડી જાય. હા બરોબર. તો શરીર બરાબર. ઠંડુ પડી જાય એટલે આપણે કઈક માણસ મરી ગયો. હા એ કહેવાય છે. હા, બરાબર. પછી એને લઈ જાય શમશાને. હા શમશાને લઈ જાય એટલે સળગાવે. બરાબર. સળગાવે એટલે બળે એટલે એમાંથી વરાળ થાય પાણીની. જે શરીરમાં પાણી હોય હા હા બરોબર એની વરાળ થાય પાણીની. બરાબર. એ બરાબર. વરાળ થઈને વરાળ પાણીમાં ભળી જાય. ખરી વાત. બરાબર. પછી વધે બરાબર. પૃથ્વી તત્વ, હા પૃથ્વી એટલે તત્વ. હા. રખ્યા. એની રખ્યા થઈ જાય. હા રખ્યા થઈ જાય છે. બરોબર. એટલે રખ્યામાં ભળી ગઈ. હા રખ્યામાં ભળી. બરોબર. પાણીમાં ભળી ગયું, વરાળ થાય. પાણી. હા હા હા. પછી શરીરની અંદર જે ખાલી જગ્યા હતી હા બરોબર, બરાબર. આકાશ તત્વ, એ આકાશ. તો એ આકાશમાં ભળી ગયું. હા હા. એટલે શરીર 5 તત્વનું બને છે અને 5 તત્વ છૂટા પડે છે. છૂટા પડે છે. બરોબર. આત્માને કોઈ બરાબર. વસ્તુ કાંઈ થતી નથી, એને કાંઈ થતી ફરવાનું નથી આવતું. હા હા હા. હમણાં એ બોર જેવડો હોય કે જમરૂખ જેવડો હોય, તરબૂચ હા. જેવડો હોય હા કે આપણા શરીર જેવડો જ હોય, બરાબર. તોય એને આમાંથી આમાં એને તો જ આવવાનું હોય. બરાબર. બરોબર. એટલે પેલા મટી આત્મા જાય. ખરેખર આત્માને જાણો તો જન્મ મરણના ફેરા મનથી મટી જાય, ભય મટી જાય. ભય મટે એટલે મટી જાય, મટી ગયા કહેવાય. ખરી વાત. બાકી કૃષ્ણ ભગવાને ચોખ્ખું ભગવદ ગીતામાં કીધું છે. અર્જુન ને કહ્યું છે. હા, તો એ જયારે અર્જુન હતો ને હા ત્યારે અર્જુનને કીધું હતું. અત્યારે જે સાંભળે એ અર્જુન. હા બરાબર. ભગવદ ગીતામાંથી તમે વાંચો ને એટલે તમે અર્જુન. ના બાપુ હું તો ભણ્યો નથી, પણ આ તમારા વિડીયો જોઉં છું ને ત્યાંથી મને એટલી તકલીફ છે ને, તો બાપુ આ ભજન તો હું ગાઉં છું પણ આ ભજન મને સમજાતું નતું. એ આજે મારું હૈયું ભરાઈ ગયું છે તમારી જોડે વાત કરવાથી. અને તો મારી લાયકાત નથી તમારી જોડે વાત કરવાની બાપુ, પણ આજે વળી પરમાત્માના ગુરુદેવના કૃપા હશે તો જ આજે મારે વાત થાય છે તમારી જોડે. એમાં એવું હતું, કાલે અમારા ગુરુદેવ અત્યારે ભાવનગર આવ્યા છે. હા હા હા. આસારામજી બાપુ. એટલે બરાબર. એમના દર્શન કરી અને રાત્રે કાર્યક્રમ પૂરો થયો ને હા. પછી અમે બંને જણા આવતા હતા ને અમે રસ્તામાં હતા, રોડ ઉપર, હાઈવે રોડ ઉપર, અને તમારો ફોન આવ્યો. બરાબર. એટલે હવે ત્યાં ઉભા રહીને આ વાત કરવી એ ના યોગ્ય નથી. બરાબર છે. બરાબર છે. હું રહું છું બોમ્બે રહું છું. અને બોમ્બે થી જ ફોન ઘણી વખત 2-3 વખત મેં ફોન બી કરેલા છે. તો વિડીયો તમારા વિડીયો લાગી છે. મારા ગુરુના પ્રતાપ આજે તમારી જોડે હું વાત કરી તો મારું હૈયું ભરાઈ ગયું છે. આજે મને બહુ ટર્નિંગ લાગી છે. આજે મારો ગુરુના પ્રતાપ અને તમારા પ્રતાપ મને થોડું સમજાય છે, પણ વાંચી નહીં શકતો કે હું ભણેલો નથી. નહીં, સાંભળવાનું જે. હા બસ એ જ સાંભળ્યા જ કરું છું. રાતે નહીં તો 2-2:30 વાગ્યા સુધી તમારા વિડીયો જ જોઉં છું, સાંભળું છું. જો હવે કૃષ્ણ ભગવાને જે ભગવદ ગીતામાં કીધું ને, હા બરોબર, એમાંથી જ આપણને ખ્યાલ આવી જાય, એમાં જ આપણે આત્માની ઓળખાણ થઈ જાય. કારણ કે અર્જુનને જે કીધું ને એ અર્જુન સામે હતો એટલે અર્જુન નું નામ દીધું એને. બરોબર. બાકી ભગવદ ગીતામાંથી જે કોઈ વાંચે ને એ વાંચતો હોય એ અર્જુન. બરોબર. અને કોઈ વક્તા બોલે અને સાંભળે એ અર્જુન. અને શબ્દો છે એ ભગવદ ગીતા, એ કૃષ્ણ. બરોબર. તો એને શું કીધું કે અર્જુન તારો આત્મા આવો છે કે એને અગ્નિ બાળી ન શકે, પાણી પલાળી ન શકે, પવન સૂકવી ન શકે, અને શસ્ત્ર કાપી ન શકે. બરોબર. તો આવો હોય તો એને કોઈ બાંધી શકે? ના બાંધી. કપાય એવો ન હોય, બળે એવો ન હોય, પલળે એવો ન હોય, તો એને કોઈ શરીર બાંધી શકે? એને
ના બાંધી શકે. હે દોડેથી નો બંધાય, શરીરથી નો બંધાય કોઈથી. ના બંધાય, ના બંધાય. હે હા, ખરી વાત છે. એટલે એ તો મુક્ત જ છે. એ અમર છે પણ ને. આ જે જીવ આત્માને સમજાવવા માટે આ આધાર બધી લીધો છે બાપુ. આ બધી રચના કરી હોય સંતોએ. અચ્છા, રચના છે. બરોબર. ઘણી વખત નથી, જે છોકરાને કઈક નાના હોય ત્યારે છોકરાને કઈક ખાતો ન હોય તો એને ખવડાવવું હોય તો એને બીવડાવતા નથી. બીવડાવા છે, બીવડાવા. ખાવા માટે બીવડાવા. હા. એટલે બીવડાવ એટલે ખાય. ખરી વાત છે. એમ એટલે આ માણસને છે ને સમજાવવા આટલું બીવડાવવો પડે. હા. હે બરાબર. તો સમજી જાય એટલે મુક્ત થઈ જાય. મુક્ત થવાય. હા, ખરી વાત છે બાપુ. બરાબર. બસ ધન્યવાદ છે તમારે માતા પિતાને ને તમને હું ધન્યવાદ કર. ધન્યવાદ તમારી ચરણોમાં હું પ્રણામ કરું છું બાપુ. હું આજે બહુ આનંદ લાગ્યો મને તમારી વાણી સાંભળીને. બહુ આનંદ લાગ્યો. એ મારા ગુરુની કૃપા. બાપુ તમારા ગુરુને ધન્યવાદ છે અને તમને પણ ધન્યવાદ છે. મારા લાખ વંદન છે તમારા ચરણોમાં. આજે મારું હૈયું હરકાઈ ગયું છે તમારી જોડે વાત કરી. હા બાપુ. બસ હવે આને સમજી લેવાનો. આજે આત્માને આવો છે એને સમજી લેવાનો. બરાબર. અને આનંદથી જીવવાનું. હા. હું તો બહુ જ હરામી હતો અને બહુ જ હરામી. એટલે કોઈનું કહ્યું નતો માનતો. બધું ગમે તેમ કર્યા જ કરું. અને આજે મારે સર્વિસ પણ પૂરી થઈ ગઈ અને હું ઘરે જ બેઠો છું. આમ છે છોકરો કામ કરે છે એ પ્રમાણે હું જરા ચાલતો રાખું છું. અને બહુ મને તમારી વાણી સાંભળું છું ને વિડીયો સાંભળું છું. મને બહુ આનંદ લાગે. હવે છે ને હવે તમારે જે થતું હોય ને જે થાય ને એને જોયા કરવાનું તમારે. તમારું જે શરીર છે ને જે કઈ કરતું હોય ને એને તમારે જોવાનું છે. ખરી વાત. બરોબર. સવારમાં શરીર જોયા જ કરવાનું. તમારું શરીર સાંભળો. તમે સવારમાં જાગ્યા. બરોબર. તો એ તમારે છોકરા જાગ્યા વહુ જાગી ગઈ નહીં જોવાનું. તમે જાગ્યા. બરોબર. એ તમારા શરીરને જોવાનું. તમારું નામ શું છે? મનુભાઈ. મનુભાઈ જાગ્યા. બરોબર. તો કે મનુભાઈ જાગ્યા. બાથરૂમમાં ગયા. બ્રશ લીધું. ટ્યુબ લીધી. બ્રશ કર્યું. મોઢું ધોયું. નાયા. નાસ્તો કર્યા. કપડા ચેન્જ કર્યા. આખો દી જે શરીર જે તમારું શરીર જે કરે ને જે કઈ કાર્ય કરે ને છેલ્લે હોવે ત્યાં સુધી નિંદ્રામાં જાય જ્યાં સુધી જાગતા હોય ત્યાં સુધી આ શરીરને જોયા કરવાનું તમારે. બીજું કઈ માથાકૂટમાં નહીં કરવાનું. માથાકૂટમાં બીજું કઈ નહીં પડવાનું. બરોબર. છોકરો એમ કે પપ્પા કરી નાખો થોડુંક આટલું કે આમ છે તેમ છે તો એ કરી નાખવાનું. બરોબર. જમવા બેઠું શરીર મનુભાઈ નું હું જમે છે જે આવ્યું હોય જમી લેવાનું. બસ આ જ કરવાનું બીજું કઈ નહીં. ભજન કરવાની ઈચ્છા થાય. બરોબર. ભજન તો 2 ટાઈમ કરું છું. એને જોવાનું. મનુભાઈ સાંભળો. 2 ટાઈમ મનુભાઈ ભજન કરવા બેઠા. બરોબર. કોનું ભજન કરે છે મનુભાઈ? માળા ફેરવે છે, દીવો કરે છે. બરાબર. આને જોયા કરવાનું. બીજી કોઈ માથાકૂટમાં નહીં પડવાનું. સારી વાત છે. બરોબર. ભજન આવે તો ભજન સાંભળવાનું. બરોબર. તો ભજન કોણ સાંભળે છે? મનુભાઈ સાંભળે છે. હું જોઉં છું. બરોબર. જો મજા આવશે આમાં. બધા તો બહુ આનંદ લાગે છે મને. બહુ આનંદ લાગે. બહુ આનંદ લાગે છે. જ્યાંથી તમારો વિડીયો સાંભળું છું ને ત્યાંથી એવો આનંદ લાગ્યો. નહીં તો હું કચ્છામાં નતો માનતો. નહીં તો બાજુમાં ભજન હોય ને તોય ના બેહું ને. કોઈ વાણી ચાલતી હોય ને તોય ના બેહું. એવો માણસ હતો. પણ આજે તમારા વિડીયો સાંભળવાથી મને એટલો હરખ થાય છે. આનંદ લાગ્યો છે. આજે વાત તમારી સાંભળવાથી એવો હલકો ફૂલ થઈ ગયો છે ને
એમ. તો જાણે હવામાં ઉડતો હોય એવું એમ, લાગે એમ. છે. હા જો ભગવાન એવો છે ને, હા ભગવાન એવો છે, તમે એને વેર બસ. ભાવે ભજશો ને, હા બરોબર, તો એ તમને હા. મળવાનો છે. બરાબર. કારણ કે હિરણ્યકશ્યપુ, રાવણ, હા 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 બરોબર, ખરી આ વાત. બધા હા, વેર બરાબર. ભાવે જ ભજ્યા હતા ને, હા વેર ભાવ જ ભજેલા તો છે. એમાં બરાબર. સમાઈ ગયા ને. સમય ગયા. હે, હા હા ખરી વાત છે. જેસલ જાડેજા કેવો હતો, ક્રૂર. હા અક્રૂર એ તો બહુ હે, નામચીન માણસ હતા. વાલિયો લૂંટારો કેવો હતો, વાલિયો લૂંટારા. હા 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 તો એ મળી ગયા ને. ભગવાન ને મળી ગયા, ભરી ગયા. અને મીરાબાઈ ભાવથી ભજ્યા, મીરાબાઈ, હા તો એને હા મળ્યા. બરાબર. હે, ખરી વાત. નરસિંહ મહેતા એ ભાવથી ભજ્યા. હા તો બી મળ્યા. હા, બાપુ એક થોડીક વાત સાંભળશો મારી? બોલો બોલો બોલો. આ ગંગા સતીના જે આશ્રમ છે, મારે જવું છે મારા ગુરુજીને લઈને. હા. તો મને જરા માર્ગ બતાવજો. હું જયારે નીકળું ને શિવરાત્રી ઉપર, હમ. તો મને માર્ગ બતાવજો એનો રસ્તા. તમે શેમાં આવશો, શેમાં એ કહો. એ હજુ ગાડી કરવાની છે, ગાડી લઈને જ આવવાના છે. તો ભાવનગર આવવાનું તમારે પેલા. હા બરોબર, ભાવનગર આવો ને, હા જો તમે ટ્રેનમાં આવો ને, હા તો ધોળા ઉતરવાનું આવે તમારે. હા બરોબર, અને ટ્રેનમાં નો બરાબર. આવો ને પોતાનું વાહન લઈને આવો ને, હા તો પેલા અહીં ભાવનગર આવવું પડે. અને તમારે બરાબર. ભાવનગર જ આવે પેલું. હા પછી ભાવનગર થી 50 કિલોમીટર જેવું અહીંથી હમઢિયાળા થાય છે. હા બરોબર, એ તમે જયારે બરાબર. આવો ને, હા ત્યારે આવો ત્યારે મને ફોન કરજો, હું તમને આખી હા લાઈન આપી દઈશ. ચોક્કસ. બરોબર, હા બરાબર. ત્યાંથી હું તમને લાઈવ લોકેશન નખાવી દઈશ. હા ત્યાંનો એક નંબર આપીશ ને, હા 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 એટલે તમને લાઈવ લોકેશન આપી દે ને. અથવા તમે ધોળા પહોંચી જાવ ને ભાવનગર થી, હા ભાવનગર થી ધોળા 40 કિલોમીટર જેવું થાય. અચ્છા બરાબર. અને ત્યાંથી 10-11 કિલોમીટર જેવું હમઢિયાળા થાય. હા બરોબર, બરાબર. એટલે તમે છેક સુધી દર્શન કરી આવશો આનંદથી. હા મને બહુ વરખ થયો છે કે આશ્રમમાં, ગંગા સતીના માતાજીના આશ્રમમાં મને જવાનું બહુ વરખ. અને મને એવું થયું છે કે મારા ગુરુજીને જ લઈને જવું. એમ. હા એવું સરસ, થયું છે. સરસ. પણ તમે એવા ભાવથી નીકળશો ને, હા એટલે માં ગંગા સતી એનો એટલી એવી કૃપા છે, એનો એવું બરાબર. ભજન છે કે તમને રસ્તો, એની મેળે તમને રસ્તો બતાવી દે છે. માર્ગ બતાવો. ઠેઠ બરાબર. સુધી રસ્તો બતાવી દે છે. હા એક મેં વિડીયો સાંભળ્યો હતો તમારો. હા હા તે જ્યાં જાય ત્યાં ચોકડીએ હા. મળી જાય ને એ માર્ગ બતાવે. હા 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 બરાબર ને? હા 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 એ મેં વિડીયો સાંભળ્યો હતો તમારો. હમ. બહુ આનંદ લાગ્યો મને એ વિડીયો સાંભળીને બી. છતાંય તમ તારે ભાવનગર આવો ને, હા ભાવનગર હા. પોગો એટલે કેજો ને, તમને આખો માર્ગ બતાવી દઈશ. ચોક્કસ ભાવનગર આવીશું. જય ગુરુ મહારાજ. ચાલો જય ગુરુદેવ. જય ગુરુદેવ. વંદન છે તમારા ચરણોમાં મારા. વંદન પ્રણામ. બસ પ્રણામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.